ફોરેસ્ટ ટ્રેન્ડિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરતો એક ઇસમ ઝડપાયો છે. ફરિયાદીને હાઈફાઇન માર્કેટ લિમિટેડ નામની ફોરેન્સ કંપનીમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ અપાઈ હતી. 6/11/2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી, જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી, જેમાં પૂંજી હતી, એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો. જે કુલ ફ્રોડની રકમ છે 29 લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની 10મા મહિનામાં, ઓક્ટોબર 2024માં, અને એમને એમ કહેવામાં આવ્યું કે અમે લોકો હાઈફિન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને 17% વધારે રિટર્ન મળશે વાર્ષિક. જે ફરિયાદી છે એમને 3 લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું. પછી 3 લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા, ખરેખર આ સાચું છે, કેમ કે હાઈફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગિન અને પાસવર્ડ જાતે રાખતા હતા, પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે. પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ, એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું, તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે. તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે, તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો ઇન્વેસ્ટ કરી નાખી. પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી 2025માં, પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી. ફરિયાદીએ 1930 પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ, જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઈફિન કંપનીનું જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી. ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે. જે આરોપી છે એ મુખ્યતઃ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનું એક કરંટ અકાઉન્ટ એમનું બનાવેલ હતી ફાલ્કોન ટ્રેડિંગના નામથી. તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે કમિશન પણ આપતો હતો. એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે અને આપણો જે આરોપી છે એમને 31,000 રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું. એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી.